યુવરાજસિંહે આજે કિસ્સો ઉજાગર કર્યો પત્રકાર પરિષદ કરીને તો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ લાજવાને બદલે ગાજ્યા અને કહ્યું કે યુવરાજસિંહનો ભૂતકાળ આપણે સૌ જાણીએ છીએ કે તેઓ કેવી માલ પ્રેક્ટિસ કરે છે। આ સવાલ ક્યાં થયો હતો, શા માટે થયો હતો તેની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભેની એક પત્રકાર પરિષદમાં હતા। દરમિયાન પત્રકારોએ યુવરાજસિંહની આજની પત્રકાર પરિષદ વિશેનો સવાલ કર્યો। પહેલા યુવરાજસિંહની આજે પત્રકાર પરિષદ શું હતી તેને સમજીએ। ઋષિકેશ દશરથભાઈ પટેલ નામનો એક પીડિત યુવાન યુવરાજસિંહ પાસે આવે છે અને તે પોતાની સઘળી વાત યુવરાજસિંહને કહે છે અને બાદમાં યુવરાજસિંહ જાડેજા એ વાતને ઉજાગર કરવા માટે, પોલીસ તંત્રને જગાડવા માટે અને વાત લોકો સુધી પહોંચે એટલા માટે એક અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન કરે છે। પીડિત ઋષિકેશ પણ ત્યાં હાજર હતો અને તેણે પણ પોતાના પિતા સાથે કઈ રીતે ઠગાઈ થઈ, કઈ રીતે સુસાઇડ નોટ મળી, સમગ્ર ઘટનાની વાત કરી અને પોલીસે તેની સાથે કેવો દુર્વ્યવહાર કર્યો તેની વાત કરી। કારણ કે પોલીસે આ આત્મહત્યાના કિસ્સામાં તપાસ કરવાના બદલે, ગુનો દાખલ કરવાના બદલે યુવાનને ધમકાવવાની વાત કરી। આજની પત્રકાર પરિષદમાં યુવરાજસિંહે કહ્યું એ પ્રમાણે યુવાનને કહેવામાં આવતું હતું પોલીસ દ્વારા કે શું તું વારે ઘડીએ અહીંયા દોડ્યો આવે છે, તારી ફરિયાદ નથી લેવી, જા તું નીકળ અને થાય તે કરી લે। આ ઋષિકેશ નામના યુવાને પણ કહ્યું કે મારા પિતાએ જે પૈસા આપ્યા એ મુકેશ પટેલ સહિતના જે લોકો છે તે નેતા છે, કોઈ ડેરીના પૂર્વ ચેરમેનના નજીકના સગા છે તો કોઈ બેંકના ચેરમેનના સગા છે। જ્યારે મુકેશ પટેલ નામનો વ્યક્તિ સાબરકાંઠા બેંકના મહિલા ચેરમેનનો પતિ છે, ભાજપનો અગ્રણી છે। ત્યારે યુવરાજસિંહનો ઇશારો હતો કે સત્તાની નજીકના માણસો છે, માટે પોલીસ ગુનો દાખલ કરી અને આ યુવાનને ન્યાય અપાવતી નથી। આ જ સવાલ વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભેની એક મિટિંગની પત્રકાર પરિષદ હતી ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને એક પત્રકારે પૂછ્યો અને ઋષિકેશ પટેલ લાજવાને બદલે ગાજ્યા હોય તેવું કહેતા જોવા મળ્યા કે યુવરાજસિંહનો ભૂતકાળ આપણે સૌ જાણીએ છીએ। તેમણે એવું પણ કહ્યું અમે તપાસ કરાવીએ છીએ, એમના આરોપો બાદ તપાસોમાં તથ્ય હશે તો ગુનો દાખલ થશે। તમારી પોલીસ 22/7/2023થી અત્યાર સુધી તપાસ કરતી હતી તો કોઈ માણસ મરી જશે ત્યારે ન્યાય મળશે। પ્રવક્તા મંત્રીને તમે સાંભળો જેથી ખબર પડે કે આ તમારી સરકારમાં બેઠેલા પ્રવક્તા મંત્રી છે જે સરકારનો અવાજ છે અને કઈ પ્રકારની વાત કરે છે। ભાજપના જ નેતા છે મુકેશભાઈ પટેલ, 75 લાખ રૂપિયા લીધા, ફરિયાદ પોલીસ લેતી નથી અને વ્યક્તિએ સુસાઇડ કરવું પડ્યું છે। યુવરાજસિંહનો તો ઇતિહાસ આપને પણ ખબર છે કે કેવી રીતે ભૂતકાળની અંદર આ આક્ષેપો કરવા અને સાથે બીજા પ્રકારની માલ પ્રેક્ટિસ કરવી આ આપણે સૌએ જોયું છે। એને કરેલા આક્ષેપ અથવા તો નામજોગ કરેલા છે, સરકારે ચોક્કસ સંજ્ઞાનમાં લીધું છે અને એ તપાસ પણ કરશે, પરંતુ એ તપાસ ફરિયાદ નથી લીધી કહેવું એવું ખોટું છે, પરંતુ ફરિયાદ નામ આવતાની સાથે જે પણ કોઈ નામ આવ્યા છે ઇન્ટરનલ તપાસ પણ ચાલુ કરી છે અને યોગ્ય લાગશે તો ફરિયાદ। નહીં સાહેબ, સવાલ એ છે કે સહકારી ક્ષેત્રની અંદર જે પણ ભરતી પ્રક્રિયા ચાલે છે સૌ જાણે છે કે કોઈ પ્રકારની કોઈ નિયમ નથી કે કઈ રીતે કેન્ડિડેટને લેવા। સરકાર આ દિશાની અંદર વિચાર કરે છે કે સહકારી ક્ષેત્રની અંદર પણ એક કોમન એડમિશન જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અંતર્ગત સરકારી ક્ષેત્રની અંદર ભરતીઓ થતી હોય છે અને મોટાભાગે આચારસંહિતાનું પાલન કરી અને ભરતી કરવાની સૂચનાઓ વખતો વખત આપણે આપેલી છે અને આશા રાખીએ કે સરકારી તંત્રની અંદર પણ ભરતીઓ મેરિટના આધારે થાય। પરંતુ તમે જે ધ્યાન દોરી રહ્યા છો ચોક્કસ, તો આ ભરતીઓ માટે ચાહે સરકારી બેંક હોય, સરકારી ડેરી હોય કે સરકારી અન્ય કોઈ ક્ષેત્ર હોય તો એમાં કેટેગરી વાઇઝ અથવા તો જે પણ પ્રકારની યોગ્યતા અથવા તો ત્યાં આગળ જે એનું સિલેક્શન માટેની જે જગ્યા છે એ જગ્યા માટે કેવી રીતે ભરતી કરવી એ આમ તો લગભગ નક્કી છે। એ જાહેર પરીક્ષા લઈ, ઇન્ટરવ્યૂ લઈ અને કેવળ ને કેવળ સીધી એ લોકો ભરતી કરી નથી શકતા, પણ છતાં પણ આવી કોઈ ભરતીઓ થઈ હોય તો એ જે માધ્યમથી થઈ હોય એ માધ્યમની તપાસ અમે ચોક્કસ કરીશું। પણ સહકારી ક્ષેત્રમાં એક વસ્તુ તો છે કે મોટા ભાગની બેંકો ચોક્કસ એક જ્ઞાતિની હોય, એના કોઈ પણ ડિરેક્ટર એવા નથી હોતા કે જેના પરિવારના સભ્ય બેંકના કોઈ કર્મચારી ના હોય। બેંકના ડિરેક્ટર હોય એટલે એનો પરિવારનો કોઈ સભ્ય ત્યાં નોકરી કરી શકતો નથી।
આ હતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કે જેમણે યુવરાજસિંહ પર પ્રહાર કર્યા. યુવરાજસિંહને ભૂતકાળ યાદ અપાવવાની તેમણે વાત કરી અને પત્રકારોને કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ તેઓ કઈ પ્રકારની માલ પ્રેક્ટિસ કરે છે, એટલે કે તે કેવા કામ કરે છે. ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ જાડેજા પર ભાવનગરમાં જ્યારે ડમીકાંડ તેમણે ઉજાગર કર્યું, પત્રકાર પરિષદો કરી, ત્યારબાદ તેમના પર આક્ષેપો લાગ્યા હતા કથિત તોડકાંડના કે યુવરાજસિંહે કથિત રીતે આ ઘટનાને દબાવવા માટે તોડકાંડ કર્યું હતું. તો યુવરાજસિંહે કહ્યું હતું કે મારે તોડકાંડ કરવો જ હતો તો પછી આ ડમીકાંડને ઉજાગર શા માટે કરું. ખેર, આ સત્ય શું હશે કોર્ટ અને ન્યાયાલય છે તે નક્કી કરશે, પરંતુ પ્રવક્તા મંત્રીએ આ જગ્યાએ બસ કદાચ એટલું કહ્યું હોત કે અમે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે તે પ્રકારના પગલાં લઈશું તો ઘણી સારી વાત હતી. આ જ પ્રકારની વાતો, સમાચારો, અહેવાલો, પડદા પાછળની કહાનીઓ નવજીવન આપના સુધી પહોંચાડતું રહેશે. માટે નવજીવનની આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.